નમસ્તે મિત્રો, સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો શરૂઆત કરીએ તે પહેલા સૌ પ્રથમ ગણેશ ચતુર્થીની આજથી શરૂઆત થઈ ગઈ છે, તો કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી શ્રી ગણેશાય નમઃ અવશ્ય લખો, જેથી ભગવાન ગણેશની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે અને તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરપૂર થઈ જાય. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે રાત્રે ઓછું જમવાથી શરીરને કયા કયા ફાયદાઓ થાય છે. આજના આધુનિક યુગમાં મિત્રો ઘણા બધા નવયુવાનો રાત્રે મોડે સુધી જમે છે અને ખૂબ જ મોડું જમે છે અને ભરપેટ જમે છે, પરંતુ આ વસ્તુના લીધે મિત્રો લાંબા સમયે તમારા શરીરને ઘણું બધું નુકસાન થાય છે. તે નુકસાન કયા કયા છે અને રાત્રે ઓછું જમવાના કયા કયા ફાયદાઓ છે તેના વિશે આપણે આ વિડીયોમાં વિગતવાર ચર્ચા અવશ્ય કરીશું. મિત્રો, વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે આ ટોપિક આપણને સાંભળવામાં તો ખૂબ જ સામાન્ય લાગે છે, પરંતુ જો આ વસ્તુને અમલમાં મૂકવામાં આવે જીવનમાં તો તેના ફાયદાઓ ઘણા બધા છે. એટલા બધા ફાયદાઓ છે કે મિત્રો તેનાથી તમારું જીવન લાંબા સમય સુધી સ્વસ્થ અને નિરોગી પણ રહી શકે છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે રાત્રે કયું ભોજન ખાવું જોઈએ, કેટલા વાગ્યા સુધીમાં જમી લેવું જોઈએ અને કેટલા વાગ્યા પછી જમવું જોઈએ નહીં. તો મિત્રો, હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આપણા અમુક આયુર્વેદિકમાં પણ કહેવામાં આવ્યું છે કે રાત્રે બને ત્યાં સુધી સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં જમી લેવું જોઈએ. કારણ કે મિત્રો, જેમ જેમ સૂરજ ઢળતો જાય છે તેમ તેમ આપણા શરીરનું પાચન તંત્ર પણ ધીમે ધીમે નબળું પડતું જાય છે. પરંતુ હવે હકીકતમાં પ્રશ્ન તો આવે છે કે જે લોકો નાઇટ શિફ્ટમાં કામ કરતા હોય, જે લોકો રાત્રિના કામ કરતા હોય, જેમને વહેલો જમવાનો સમય જ નથી મળતો, તે લોકોએ શું કરવું જોઈએ? તો તે લોકોના પણ આપણે પ્રશ્નના જવાબ આ વિડીયોમાં ચોક્કસપણે આપીશું કે તેવા લોકો કયા ઉપાય દ્વારા રાત્રે મોડું ભોજન કરે તો પણ તેઓ તેમના લાભ ઉઠાવી શકે છે. તો મિત્રો, સૌપ્રથમ જાણીએ કે શું કામ રાત્રે ઓછું જમવું જોઈએ અને વહેલું જમી લેવું જોઈએ. મિત્રો, રાત્રે પાચન શક્તિ દિવસ જેટલી એક્ટિવ હોતી નથી અને તેટલું જ ઝડપથી કાર્ય કરી શકતી નથી. માટે રાતના સમયે જો હળવો ખોરાક ખાવામાં આવે તથા બંને ત્યાં સુધી 8 વાગ્યા પહેલા જમી લેવામાં આવે તો તે તમારા શરીર અને પાચન તંત્ર બંને માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે મિત્રો, દિવસના ભોજન લઈએ તે આપણે કાર્ય દ્વારા પાચન કરી શકીએ છીએ, પરંતુ રાત્રિના માણસોને મુખ્યત્વે કોઈ કાર્ય રહેતું નથી. માટે રાત્રે હંમેશા ઓછું જમવાનું આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારે ખોરાક ખાવાની પણ ના પાડવામાં આવી છે. કારણ કે મિત્રો, રાતના સમયે ભારે ખોરાક ખાવાથી તમારા પેટમાં એટલે કે પાચન તંત્રને ખૂબ જ લોડ પડે છે અને કોઈ પણ કાર્ય ના હોવાથી સીધું સૂઈ જવાનું હોવાથી પણ પાચન તંત્ર ધીમું ધીમું કાર્ય કરવા લાગે છે અને અંતે નબળું પડી જાય છે. માટે બંને ત્યાં સુધી રાત્રિના વહેલું 8 વાગ્યા સુધીમાં ભોજન લઈ લેવું જોઈએ અને બંને ત્યાં સુધી ખૂબ જ હળવો ખોરાક લેવો જોઈએ. હવે મિત્રો, રાત્રિના ભોજનમાં કયા કયા ખોરાક તમે લઈ શકો છો તેના વિશે વાત કરીએ તો મિત્રો, રાત્રિના સમયે હળવા ખોરાકો જેમ કે ખીચડી, શાક રોટલી, પરંતુ શાકમાં પણ ભારે શાક સબ્જી ધરાવતા નહીં. જેમ કે મિત્રો, રાત્રિના સમયે તમે ભીંડો, કોબી, ફુલાવર વગેરેનું શાક કરી શકો છો. બટેકાનું શાક કરી શકો છો, પરંતુ તેનું પ્રમાણ નહિવત રાખવું જરૂરી છે. આ ઉપરાંત મિત્રો, લીલોતરી તો તમારા રાતના ભોજન માટે બેસ્ટ છે, કારણ કે તે પચવામાં પણ આસાન હોય છે અને તે ખાવામાં પણ ખૂબ જ ઝડપથી પચી જાય છે. આ ઉપરાંત મિત્રો, બને ત્યાં સુધી રાતના સમયે જેમ કે ભારે ખોરાક કહીએ તો ખજૂર, આ ઉપરાંત અડદની દાળ તથા કેળા જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. આ ઉપરાંત રાતના સમયે જાજુ મિષ્ટાન પણ ના ખાવું જોઈએ, કારણ કે રાત્રિના સમયે જાજુ મિષ્ટાન ખાવાથી મિત્રો અંતે દાંતમાં કેવિટી થવાની શક્યતા રહી શકે છે. કારણ કે જે લોકોને રાત્રે સૂવા સમયે બ્રશ કરવાની આદત નથી તે લોકોને મિત્રો રાતના જો જાજુ મિષ્ટાન ખાશો તો તેના અમુક ભાગ દાંતમાં ચોંટી જતા હોવાથી તમને કેવિટી થઈ શકે છે. માટે
જે રાતના સમયે મિષ્ટાન બને ત્યાં સુધી ઓછું ખાવું જોઈએ. હવે વાત કરીએ તો મિત્રો જે લોકો નાઇટ શિફ્ટમાં કામ કરે છે તેવા લોકોને જો રાતના મોડું જમવાનું થતું હોય તો તેવા લોકોને શું કરે? તો મિત્રો તેવા લોકોને સૌ પ્રથમ રાત્રે જમે તેના 10 થી 15 મિનિટ પહેલા આદુનો એક નાનકડો ટુકડો મીઠા સાથે ચાવી જવાનો છે. મિત્રો આદુ મુખ્યત્વે પાચન તંત્રને બૂસ્ટ કરવાનું કાર્ય કરે છે. તેનાથી જઠરમાં એસિડિક પદાર્થ એક્ટિવ થઈ જાય છે, જેના લીધે પાચન તંત્રની ક્રિયા થોડી ઝડપથી થવા લાગે છે. માટે જો રાતના સમયે જમતા પહેલા તે લોકો એક નાનકડો આદુનો ટુકડો ખાશે તો તેનાથી પાચન તંત્ર ઝડપથી કાર્ય કરવા લાગશે અને તેમે ખાધેલો પદાર્થ પચવા લાગશે. પરંતુ તે લોકોને પણ ધ્યાન રાખવાનું છે કે રાતના સમયે વધુ પડતો ભારે ખોરાક ખાવાનો નથી અથવા તો વધુ પ્રમાણમાં તમારે ખોરાક લેવાનો નથી. મિત્રો આ ઉપરાંત રાત્રિના સમયે ઓછું ભોજન લેવાથી મિત્રો સવારે તમને પાચન તંત્ર બરોબર રહે છે, પેટ હળવું લાગે છે. આ ઉપરાંત મિત્રો પેટમાં ભારે પણ રહેતી નથી, નીંદર પણ સારી આવવા લાગે છે. આ ઉપરાંત મિત્રો રાતના સમયે ઓછું ભોજન ખાવાથી ડાયાબિટીસની સમસ્યામાં રાહત મળી શકે છે. આ ઉપરાંત શરીરમાં એસિડિટીની સમસ્યા થતી નથી. મિત્રો જો તમે 8 વાગ્યા સુધીમાં ભોજન લઈ લો છો તો મિત્રો તમે ભવિષ્યમાં ક્યારેય મોટાપાનો શિકાર પણ બનશો નહીં. આ ઉપરાંત મિત્રો રાત્રે વહેલું જમી લેવાથી તમારા પાચન તંત્રને રાતના સમયે થોડો ઘણો આરામ પણ મળી રહે છે, જે તમારા પાચન તંત્ર માટે ખૂબ જ સારો એવો ફાયદો કરી શકે છે. આ ઉપરાંત મિત્રો રાત્રે ઓછું જમવાથી તમારા પેટમાં ભારેપણની સમસ્યા રહેતી નથી, ગેસ થતો નથી. આ ઉપરાંત મિત્રો વધારાની ચરબી શરીરમાં જમા નથી થતી, કારણ કે જે ખોરાક તમે ખાઓ છો તેને સંપૂર્ણપણે પાચન થવા માટે સમય મળી રહેતો હોવાથી તે બધો જ ખોરાક તમારા શરીરમાં અંતે લોહીમાં ન્યુટ્રિશનમાં વયો જાય છે, જેના લીધે મિત્રો તમારા શરીરમાં ચરબી સ્વરૂપે કોઈ પણ પદાર્થ જમા થતો નથી. તો મિત્રો આ હતી વાત કે રાતના સમયે શું કામ ઓછું ખાવું જોઈએ અને શું કામ રાત્રિના સમયે વહેલું જમી લેવું જોઈએ અને તેના શું શું ફાયદા છે અને આમ ન કરવાથી તેના શું શું સાઈડ ઇફેક્ટ પણ આવી શકે છે. મિત્રો આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરો જે લોકોને રાત્રે 10-11 વાગે કારણ વગરનું મોડું જમવાની ટેવ હોય છે અને ખૂબ જ ભરપેટ જમતા હોય છે. તો મિત્રો હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી માહિતી સાથે. આ ઉપરાંત આ એકવાર શરૂઆતમાં વાત કરી તે પ્રમાણે કોમેન્ટ બોક્સમાં ઓમ શ્રી ગણેશાય લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુદ્ધ ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.